અમે તો બહાર નીકળી ગયા છીએ હે મમ્મી? આપણે તો ફરવા નીકળ્યા હે. હા, ફરવા નીકળી ગયા છીએ મમ્મીના બેનપણીના ઘરે, બેસ્ટ ફ્રેન્ડના ઘરે. તારે માસી નથી થતી? માસીના ઘરે, બેનપણીના ઘરે આપણે નીકળી ગયા છીએ. તો આપણો બ્લોગ જોતા રહેજો. મારા આંખ હરખી થઈ ગઈ છે ગાઈસ. હવે જો થોડી થોડી હજી આરી નાની છે ના મોટી છે. જય માતાજી. તને ચાલ જવાન હે છુટ્ટી પૂરી. આજ તો વરસાદ નહીં, પૂરું થઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય જય મા. તો નિશા જવાનું જ ના તો છે ને જોજે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય જો જય મા. અમને તો એક રસ્તો બંધ થઈ ગયો. એક દુકાન બંધ થઈ ગઈ. એક દુકાનમાં ટેકરો આવી ગયો, બુલડોઝર ફરી ગયો નહીં હે ને? ઓછો થઈ ગયો પણ. ઓછો થઈ ગયો એક તો ઉતરી જાય. ચા ભાખરી થાય આપણે. ઉતાવળ રાખજો ને 10 વાગે. મોર્નિંગ ગાઈસ, આશાપુરામાં જાય છે. એમાં જો આપણે બહારનું લોકેશન છે. આજે વરસાદ પાણી છે નહીં કોઈ, જો જરાય વરસાદ નહીં, કોરું કાઢ્યું છે. બપોર પછી વરસાદ પડે છે કે નથી પડતો, આપણી સાથે જોડાઈ રહેજો. જો ગાઈસ, આપણે તો અહીંયા પહેલા રહેતા હતા હે મમ્મી? આપણે ગાઈસ આપણે ભક્તિનગર 2 માં રહેતા હતા. એકમાં માસીને એમનું મકાન બના જોયું ને તે ગાઈસ અહીંયા કિચડ બહુ છે. અલ્યા તમે તો ક્યાં આવી ગયા? અમે તો આવી ગયા નાસ્તા પાણી કરવા. જેનલભાઈ ખાણીપીણી પાણી બધું છે ગાઈસ અહીંયા. અમે જો પાણીપુરી લીધી, સેવપુરી લીધી. હું આ બિલ લઈને બેઠી છું. બિલ નહીં, મેનુ લઈને બેઠી છું. એ જેનેલ જેનેલ અહીંયા થોડાની લાઈટ કેમ ચાલુ છે આપણે જોઈએ. અને રાતના વાગ્યા છે 2. શું કરે છે જોઈએ આપણે. થોડાની કેમ લાઈટ ચાલુ છે? હું કરતો હશે, હું કરે હાલી. હા તમે જાગી ગયા. ત્યાં હું બનાવવા હવે તું અડધી રાતે આવું છે. હે કેરીનો રસ છે. ઓહો કેરીનો રસ તો પીવો. ના તો ના મારે નહીં પીવો. ના ચટણી ચણાનો લોટ છે લ્યા પલાળે. તે હવે અડધી રાતે હું બીજું અડધી રાતે એવું રૂચ્યું હોય કે મારે બનાવો છે ખુલ્લો ખુલ્લો બનાવીને ખાવો ભૂખ લાગતી મને. તે અડધી રાતે ભૂખ લાગી ન હોય લાગે મને તો. તો ભૂખ તો ગમે ત્યારે લાગે. 3 વાગે લાગે. ખાતું નતું શું આજે? હા ખાધું તું, નાસ્તો કર્યો તો. આ તો ભૂખ લાગી અડધી રાતે. જો અમે પડી બગડી જાય એના કરતી બનાવીને ખુલ્લો ખાઈ લો ને. તે સવારે ખાવું હતું એવું તો હાટું હતું, અત્યારે જ ખાવું. સવાર પણ હે ને અમારા બાપ દીકરીના ટેવ અડધી રાતે ખાવાની. ગાઈસ કોમેન્ટ કરજો કોને કોને અડધી રાતે ભૂખ લાગે. અડધી રાતે ભૂખ લાગે, ઘણો લાગે. આપણે ગણેશ બાપુ ના ખાતા? ગણેશ બાપુમાં ગણેશ ભજીયા બાપુ ખાતા. ભજીયા ખાતા. મારા પપ્પા માલપુઆ ખાતા બનાવી. માલપુઆ ને ભજીયા બધું. કાકાએ ખાતા હો. હમ એ અડધી રાતે ભજીયા જ બનાવતા. તો આપણા ઘરમાં બધા વારસાગત આવે ને. એ ભજીયા જ ખાતા. હું ઊભી થઈ ખાવા. ગેસ હું ઊભી થઈ ગયું જો. ચૂલા ઉપર નોખી ચટણી. ચૂલા ઉપર આપણી ચટણી બનાવી દઈ એનો લસણની એટલે મસ્ત મારો ખુલ્લો બને. ગુરુબેન ને જેનીભાઈ તો હોઈ ગયા. એ તો ભૂલ ગયો. એ પડતામાં હોઈ ગયો ને. હોય તો કીધો તો જોરદાર થયો નહીં. વાહ
આજ તો બહાર નાસ્તા કરવા ગયા હતા ને નાસ્તા બહાર નાસ્તા કરે તો એટલો ભૂખ લાગી હે ને તૂટી ગયો. થવા દે હજી કાચો હશે. સોલી છે ને એટલા હમ. ગાઈસ કોમેન્ટ લખજો કોણ આવ્યા અડધી રાતે ઊભી થયા. હું તો ચૂપચાપ ઊભી થઈ હતી તું તો કમલેશને ખબર પડી હતી. તમે એટલે કેમ ઊભા થયા? મેં કીધું આ બાજુનું પોટકું જૂચો બાજુનું પોટકું. આ કીધું જગ્યા ખાલી થઈ ગઈ જેનિલભાઈ એકલા હોતા હે કીધું નજર માર્યો કીધું આ તો રહોડાની લાઈટ ચાલુ હતો કારણ થયું લાગે પગ બનાવતો લાગે જોઈએ તમને ખબર પડી ગઈ કે પગ બનાવતી જશે ને? હા એટલે નજર મારી એટલે આ તો ભાઈ તમારી મમ્મા કશું થયું અડધી રાતે ને? રહોડામાં શું કરતો હશે અડધી રાતે હું કરતો હતો અડધી રાતે નાસ્તો બનાવ્યો. હુવાન કર અઢી વાગવા આવ્યા હવે ભૂલી જાઉં ખાઈ ગયું હે ખાઈ ભૂલી જવાનું હોઈ જવાનું જાય ખાલી અઢી વાગે ને પછી ભલે ને સવારે 12 વાગે જાગો નહીં 12 વાગે છોકરા નિશાળ નહીં જવાનું સવારમાં? હા નિશાળ છે પાછું તો હા પાછળથી 12 વાગે પહેલા જ જાગો સવારમાં. એવું છે કેટલા બનશે 2 આપણે જ નથી ખાવું તમારે નથી ખાવું? કોઈ નહીં ખાવ તો વેલકમ ના ખાવ તો વેલકમ. આજે કીધું જ કાઢી જાય તમને કીડીઓ જ કાઢી? આજ તો બપોરની કીડીઓ કાઢ્યા ગાઈશ ટાર્ગેટ તમને બનાવે કીડીઓની. કીડીઓ હું વિચાર્યું હશે આજે કીડીઓ કીડીઓને એમ કે ટાર્ગેટ ઓને બનાવવા દો. 5-6 કીડીઓ કાઢી બોલો આજના દાડામાં કીડીઓ બહુ કાઢી. સેધુરી કીડીઓ બહુ છે આ ઘરમાં હો. અતિશય બધા રૂમોમાં બહાર પેલા આપણે તણીએ લુગડા હુકાય એમાં ચડી જાય. એમાં ચડી જાય બહાર આપણે ગેટ છે તો એ કીડીઓ કીડીઓનો ભંડારો. વંડી છે તો એ કીડીઓ નહીં કીડીઓ જ છે એ સેદુરી ગાઈસ. એ સેધુરી પેલી કાળી તમારે ના કાઢ્યા આ તો કાઢ્યા આ તો ચટકા ભરી જ લે ચટકા તો નહીં જોરદાર કર્યું. જો હવે તો પુલ્લો રેડી થઈ ગયો હા કેસરનો મસ્ત 2 ઉતારવાના એક તો ઘણો બી થઈ ગયો. તો ના ખબર ભૂખ તો મન લાગ્યું પણ મને નથી લાગી તમે નસીબ આપશો? ના મારે સુઈ જવું પડે હું તો હોટલથી ખાઈને આવેલા ધરાઈ લઉં અડધી રાતે ભૂખ લાગે બોલો. પહેલા ના લાગતી યાર હવે લાગે. કેમ તો એમાં પપ્પાએ ટેવ પાડી બનાવવા દીધું. હા એ અડધી રાતે ઉભા થાય ને તો ગેસ ચાલુ કરતા ના આવડે. તો મને કે ગેસ ચાલુ કરતી હતા આની તો મને ગેસ ચાલુ કરવાની પછી રે નાસ્તો બનાવી આવી પછી અમે બાપ દીકરી 2 ખાઈએ વધે ને તો જ બીજાને આવવાનું નકર સુઈ જવાનું. એવું છે તો બીજાનું ઉઠાડવાના હે ને હા તો ઉઠાડવાના નકર નહીં ઉઠાડવાના. કાકાને વધારતો કે ના વધારતો વધતું ને વધારતા થોડું ઘણું વધતું વધે તો મારા પપ્પા કે હાલવાનું નકર નહીં હાલવાનું. ના કે આપણે 2 ખાઈ જવાનું હું ગાઈસ અમુક ટાઈમે ડીશે બળી હોય ને હા તે અમારા ઘરમાં આવું મારા પપ્પા કઈ નાસ્તો બનાવી કોદક શીરો બનાવી માલપુઆ બનાવી આવું બનાવી પછી અમે બાપ દીકરી 2 ખાઈએ. હવે આપણે માખણ ધોવાવાળા લાડુ નાખી પડી કાકોને ખાધું નહીં મારા મોટા બૂન મારા મમ્મી 2 હા જાઓ તો તૈયાર થઈ ગયું મસ્ત પુલ્લો ગરમ નથી લાગતી તો ના અમારે હગી થાય તાવી તો ફેરવ ને પણ અમે હગી થાય હમ? હગી થાય ના લાગે બેન પોણી એમ પાણી તો સારું કહેવાય આ તો બેન પોણી મારવા જતા છોકરો તો બે
શું છે એ કોઈને બચે તો કોઈને ગમે કોઈને ના ગમે વિડીયો એટલે ગાઈસ હું કોઈને લઉં નહીં. ના ના કોઈ વિડીયો નહીં લેવાનું. કોઈ ગમે કોઈ ના ગમે કોઈ એને હગાવાળું કોઈ આ કે જોવો વિડીયો તો કોઈને ના ગમે. એટલે અમે મારા કોઈને ધણીએ સૂટ આલી એવી કોઈ બધાના ધણીએ સૂટ ના આલી હોય. એટલે અમે કોઈ વિડીયો નથી લેતા. શું કેવું છે? કોઈનો વિડીયો નહીં, આપણે આપણી ફેમિલીનો જ વિડીયો ઉતારવાનો. તમે મને સૂટ આલી એવું બધા કોઈ સૂટ આલી હોય? ના ના કોઈના ગમે ના ગમે એના કરતાં આપણે આપણા મારે તો ફેમિલી મારા હસબન્ડ જે પહેરવું એ પહેરો, જે ખાવું એ ખો, જે ઓઢવું એ ઓઢો, જે કરવું એ કરો. ખાલી એક જ વાતની સૂટ નહીં, કોઈની ચોરી નહીં કરવી ને ખોટા રસ્તે નહીં પેલું કરવું. હા ને એ વાતે જ આપણે છીએ નહીં, મક્કમ મક્કમ છીએ. બધી તો કિલ્લો આપણે ખાઈને હોઈ જાવ. હું તો જવું ઊંઘવા આવે. ઊંઘવા જવું છે તમારે? સાથ નહીં દેને કા મેરે કો? સવારે કઈ ઊંઘ આવે ઉઠાય નહીં. સાથી સાથ નહીં દેને કા? સવારે ઊંઘ આવવાનું ઉઠાય નહીં, પછી નોકરી જવાનું હોય. તમારું લોકો તો જતી રહે ને ઊભી રહે. મેં કીધું આ ચો ગયું ભૂત કીધું. નવા નવા નામ ના પાડો ભૂતના વગરનું. એ જોવા દે કીધું હું જ કરે રહોડાની લાઈટ ચાલુ મારા નોમ કેટલા પાડેલા ગઈ છે એને. વાવાઝોડું, ભૂત, મગજ વગરની આઈટમ, આવું બધું કોઈ મને બોલો. ડીંગલી